જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સમાજ શા માટે હોય છે એ વાતનો કોઈ દિવસ વિચાર કર્યો આપણે? સમાજ એ માટે હોય છે કે કોઈ વ્યક્તિ એકલો ન પડી જાય. સમાજ એ માટે નથી હોતો કે કોઈ વ્યક્તિને એકલો પાડી દેવામાં આવે. આપણે હંમેશા વાત કરતા હોઈએ કે સમાજ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, પરિવાર પ્રત્યે વ્યક્તિએ પોતાની ફરજ અદા કરવી જોઈએ. વ્યક્તિએ પોતાની ફરજ નિભાવવી જોઈએ. વ્યક્તિની સૌપ્રથમ પહેલી ફરજ પોતાના માતા-પિતા, પોતાના ભાઈ-બહેન, પોતાની પત્ની, પોતાના બાળકો એના માટે હોય છે. એનાથી આગળ વધીને એ પોતાના કુટુંબ માટે કંઈક કરે છે અને એનાથી આગળ વધીને એ પોતાના સમાજ માટે, ગામ માટે, એ માટે કંઈક કરે છે. આપણે જે વ્યવસ્થામાં અત્યારે જીવન જીવીએ છીએ એમાં સમાજનો બહુ મોટો ફાળો હોય છે. સમાજ ધારે તો કોઈ વ્યક્તિને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી રહ્યો છે અને સમાજ ધારે તો કોઈ વ્યક્તિને ઉપર ગયો હોય ત્યાંથી નીચે પણ પછાડી શકે છે. સમાજની સામાજિક વ્યવસ્થા બહુ અઘરી અને બહુ આમ જોઈએ તો બહુ અઘરી છે અને આમ જોઈએ તો બહુ સારી, સરળ અને આપણા માટે લાભકારી હોય છે. પણ સમાજની વ્યવસ્થા સંભાળતા જે આગેવાનો હોય છે એ આગેવાનો સારા હોવા જોઈએ, એ પહેલી શરત છે. સમાજ કોઈ વ્યક્તિઓ સમાજનો જે વ્યવસ્થા કરતા હોય એ વ્યક્તિઓએ સમાજને એક જેવી રીતના આપણી બે આંખ છે, બેઉને આપણે સમાન રાખીએ છીએ, એવી રીતે સમાજના દરેક લોકો વિશે સમાનતા જાળવવાની હોય છે. સમાજની વ્યવસ્થાની નીચે આવતા બાળકો, અમુક જે પરિવારો હોય છે જેની આર્થિક સ્થિતિ યોગ્ય નથી હોતી, એવા પરિવારના બાળકોને ભણવામાં સમાજે મદદ કરી છે કે નહીં, એ વિચારવાની વાત છે. અને એવા સમાજમાં આપણે ઘણા દાખલા જોતા હોઈએ કે કોઈ છોકરો ભણીને બહુ આગળ નીકળી જાય, કોઈ ક્ષેત્રમાં આગળ નીકળી જાય, પછી ડાન્સિંગ હોય, એક્ટિંગ હોય, સિંગિંગ હોય, કોઈ પણ પ્રોફેશનમાં હોય, ભલે પછી એ કોઈ મોટો પોલિટિશિયન બને, આઈએએસ બને, આઈપીએસ બને, કોઈ પણ ક્ષેત્રમાં એ આગળ વધે. પછી ઘણા સમાજના લોકો એવી વાત કરે છે કે એ છોકરો આગળ નીકળી ગયો પણ આપણા સમાજમાં આવતો નથી, આપણા સમાજના કોઈ પ્રસંગમાં સમય આપતો નથી, આવે છે તો 5-10 મિનિટ આવીને જલ્દીથી નીકળી જાય છે. તો આ વ્યક્તિઓ જે વાત કરવા વાળા છે એને ક્યારે એવો વિચાર કર્યો છે કે જ્યારે એ માણસ આગળ નીકળ્યો પણ એ આગળ નીકળ્યા પહેલા એની જે સ્ટ્રગલનો પિરિયડ હતો, એની જે મહેનતનો સમય હતો, જ્યારે એના ઘરમાં ખાવા પીવા માટે, સ્કૂલની ફીસ ભરવા માટે પૈસા નહોતા, ત્યારે સમાજે એના માટે કંઈ કર્યું છે કે નથી કર્યું? જો સમાજે ત્યારે એના માટે કંઈ નથી કર્યું, ત્યારે એના માટે કોણે કર્યું હતું? તો કે કોઈ એનજીઓ, કોઈ બીજી સંસ્થા એણે એના માટે વ્યવસ્થા કરી હતી, ફીસ ભરી હતી. તો એ ફીસ ભરવાવાળા, વ્યવસ્થા કરવાવાળા એનજીઓની અને સમાજની બેઉના પ્રસંગની કોઈ એક તારીખ સાથે હશે તો એ ક્યાં જશે? જેને મદદ કરવાવાળા એનજીઓમાં જશે કે જેને મદદ નથી કરી એવા સમાજના કાર્યક્રમમાં જશે? ચોક્કસ એનજીઓના કાર્યક્રમમાં જશે. કારણ કે એની જ્યારે પરિસ્થિતિ નહોતી, એનો જ્યારે સમય નહોતો, એને જ્યારે સિરિયસલી સાચી રીતે જ્યારે જરૂર હતી કોઈના સાથની, સપોર્ટની, સહકારની, ત્યારે એની બાજુમાં જે આવીને ઊભું રહ્યું હતું, એને જ પહેલા પ્રાયોરિટી આપશે, એને જ પહેલું એ આવકારશે. તો આપણે સમાજમાં જેટલા પણ સમાજની નીચે આવતા જે લોકો હોય છે, એના પ્રતિભાશાળી બાળકો, એને ભણાવવાની સારી જવાબદારી લઈએ, એ બાળકો ભણી ગણીને કોઈ ક્ષેત્રમાં આગળ વધે, એને એના માટેનું ગાઈડન્સ આપીએ. સામાજિક લેવલ ઉપર આપણે થતી જ હોય છે સભાઓ, મીટિંગો, જે કંઈ પણ થતું હોય એમાં સામાજિક લેવલે પ્રતિભાશાળી બાળકો આગળ આવે એના માટે આપણે એને પ્રોવાઈડ કરીએ બધી વ્યવસ્થા, એને માર્ગદર્શન આપીએ. સમાજના ઘણા બધા કાર્યો હોય છે કે સમાજ છે ને એ હાથીનો પગ છે, હાથીના પગ નીચે બધી વસ્તુઓ આવી જાય. સમાજ છે ને કંઈ પણ કરી શકે ધારે તો. સમાજ ધારે તો કોઈને ઉપર પણ લઈ જઈ શકે, સમાજ ધારે તો ઉપરથી નીચે પણ લાવી શકે. પણ સમાજે કાર્ય એ કરવાનું હોય છે. સમાજ એ કોઈ હું ને તમે કોઈ એક માણસ નથી. સમાજ એટલે બધા લોકો જે સમાજમાં આવતા હોય એ ભેગા મળીને જે આ બને છે, એક મુઠ્ઠી બને છે, એ સમાજ છે. સમાજ એટલે કોઈ ક્ષુલ્લક વસ્તુ નથી. સમાજમાં લોકોએ શું કરવું અને શું ન કરવું એ નિશ્ચિત સમાજના આગેવાનો જે કરતા હોય છે ને એ આગેવાનો કોણ છે એ નિશ્ચિત આપણે લોકો કરીએ છીએ. સમાજમાં કે કુટુંબમાં, પરિવારમાં કોઈ વ્યક્તિ આગળ જવાનો પ્રયત્ન કરતો હોય ને તો જે ઓલરેડી પહેલેથી ઉપર છે, આગળ છે, એને સમાજના લોકોએ એવા લોકોનો હાથ પકડીને ખેંચવો જોઈએ, ના કે એનો પગ ખેંચીને નીચે પાડવો જોઈએ. અથવા તો આપણે નીચે છીએ અને કોઈ વ્યક્તિ ઉપર જવાનો પ્રયાસ કરે છે તો એને હાથ આપી અને ઉપર જવાનો, ઉપર પહોંચાડવાનો, એને એક લેવલ સુધી પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ સમાજ તરીકે.
કે આપણા સમાજનો કોઈ ભાઈ, કોઈ દીકરો, કોઈ પરિવારનો માણસ જેમ આગળ આવે, મોટો ભાઈ આગળ આવે તો આપણે કેવી રીતના સપોર્ટ કરતા હોઈએ, એવી રીતે સમાજનો માણસ, કોઈ નાનો એવો બાળક પણ આગળ આવે ને તો પણ એમાં આપણું સારું દેખાશે કે ફલાણા સમાજનો ફલાણો વ્યક્તિ છે. અથવા તો સમાજની વાત છોડી દઈએ, આપણે સનાતન ધર્મની જ્યારે વાત લઈને બેઠા હોઈએ ને કે સનાતન ધર્મના લોકો આપણે બધા ભાઈઓ છીએ, આપણે સનાતન ધર્મના ધ્વજ નીચે આવતા દરેક લોકો આપણા ભાઈ છે. તો સમાજની વાત છોડી દઈએ, કોઈ નાના સમાજ કે નાનો વર્તુળ આપણે નથી રાખવું. આપણે વસુધૈવ કુટુંબકમની ભાવના લઈને ચાલવાની વાત હંમેશા હું મારી કથામાં કરતો હોઉં છું કે આપણું વિશ્વ છે ને એક સમાજ છે. તો આપણે આપણી સોસાયટીમાં રહેતા લોકો, આપણા આડોશ-પાડોશના લોકો, એને પહેલા પ્રેમ કરીએ, એને પહેલા આપણે આગળ લઈ જવા કે એને સપોર્ટ કરવા, સુખ-દુઃખમાં એનો સાથ આપીએ. એ પણ આપણો સમાજ નથી, પણ એ પણ આપણા ભાઈઓ છે. આપણે જ્યારે જરૂર હશે ત્યારે એ આપણને કામ લાગશે. આપણી સોસાયટીના લોકો આપણને કામ લાગશે. આપણા પાડોશીઓ, આપણા ગામના લોકો આપણને કામ લાગશે. એવી રીતે આપણે સમાજને એક સંકુચિત માનસિકતા લઈને ન ચાલીએ કે સમાજ એટલે ફલાણો સમાજ, ફલાણો સમાજ. સમાજ એટલે શું? સમાજ એટલે આપણે બધા વસુધૈવ કુટુંબકમ. સનાતનની નીચે આવતા દરેક લોકો એ આપણો સમાજ છે. તો આપણે દરેક લોકો આગળ વધે ને એમાં પહેલા રાજી થવાય. હું ઘણીવાર મારી કથામાં કહેતો હોઉં કે કોઈ 4 ભાઈઓ રામને હતા. તો રામ જેટલા જ શક્તિશાળી બીજા ભાઈઓ હતા. કદાચ થોડી શક્તિઓ ઓછી હશે, વધારે કઈ ફરક નહોતો. છતાં પણ એ દરેક લોકોએ પોતાની નવી અયોધ્યા નથી ઊભી કરી. એ બધાએ પોતાનું તેજ, પોતાની શક્તિ રામમાં સમર્પિત કરી અને ભગવાન રામ વધારે આગળ વધે, પોતાના મોટા ભાઈ વધારે આગળ વધે, એનું ધ્યાન રાખ્યું છે. પોતાની નવી અયોધ્યા ઊભી કરવી હોત તો 4 ભાઈઓ કરી શકત. એવી રીતે દરેક લોકોએ એકબીજાને મદદ કરી, દરેક લોકોએ એકબીજાનો હાથ પકડીને આગળ આવવાનું છે. એકબીજાનો હાથ છોડાવશું ને તો આપણે જ એકલા થઈ જશું. જેમ સામેવાળો એકલો થશે એમ આપણે પણ એકલા થવાના છીએ કોઈનો હાથ છોડાવીને. એ ખાસ નોંધ લેવા જેવી વાત છે. અને પોતાના પરિવારને પ્રેમ કરવાની વાત છે. જેને માની લો કે કોઈ દિવસ કોઈ માણસે પોતાની પત્નીને પ્રેમ નથી કર્યો, પોતાના ભાઈને નથી કર્યો, પોતાના મા-બાપને પ્રેમ નથી કર્યો, એ વ્યક્તિને શું ભગવાન સાથે પ્રેમ થઈ શકે? ન થઈ શકે. પહેલા પોતાની સાથે રહેતા લોકો, પોતાના પરિવારના લોકોને પ્રેમ કરીએ, પોતાના સમાજને પ્રેમ કરીએ, કુટુંબને પ્રેમ કરીએ, ગામને પ્રેમ કરીએ અને એ પ્રેમનું લેવલ ધીરે-ધીરે ઉપર જતું જશે ને પછી સ્વયં શ્રી હરિયારે ભગવાન સાથે પ્રેમ આપણને થશે. અને ભગવાન સાથે પ્રેમ થાય એને ભક્તિ કહેવાય. જે નોર્મલ લોકો સાથે આપણે હું તમને 3 સ્ટેજમાં પ્રેમ સમજાવું. આપણા થી નાના સાથે જે હોય ને એને વાત્સલ્ય કહેવાય. આપણા સેમ ઉંમરના જે લોકો સાથે હોય છે, આપણા વયના લોકો સાથે હોય એને પ્રેમ કહેવાય. આપણીથી ઉંમરમાં જે મોટા લોકો સાથે જે ભાવના આપણને હોય એને શું કહેવાય? આદર ભાવ કહેવાય. અને એનો એ ભાવ ભગવાન સાથે થાય તો એને ભક્તિ કહેવાય. તો આપણે આજુબાજુના લોકોને પ્રેમ કરીએ, સમાજના લોકોને પ્રેમ કરીએ, કુટુંબને, પરિવારને, આડોશી, પાડોશી, આપણી જે વસુધૈવ કુટુંબકમની ભાવના આપણા શાસ્ત્રોએ, આપણા વેદોએ આપણને આપી છે. તો એના નીચે આવતા, સનાતન નીચે આવતા દરેક લોકોને આપણે પ્રેમ કરીએ, માનવતાથી ચાલીએ, એકબીજાને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ. ના કે એકબીજાના પગ ખેંચીને પાછળ રાખી દઈએ, હું એનાથી મોટો થઈ જાઉં અને એના પાછળ રાખી દઉં, એની વિશે ખરાબ બોલીને હું મારી જાતને સારી બતાવી દઉં. ફેમસ લોકોને ઉતારી પાડીને મને પ્રસિદ્ધિ નાની મોટી મળી જાય, એવું આપણે નથી કરવાનું. દરેક લોકો આગળ વધે. સમાજના કાર્યકર્તાઓએ એ ધ્યાન રાખવાનું કે સમાજ નીચે આવતા લોકો કેવી રીતે આગળ વધે. વ્યક્તિઓએ ધ્યાન રાખવાનું કે હું પોતાના સમાજનું, ગામનું કલ્યાણ કેવી રીતે કરવામાં મદદ કરી શકું, એ ધ્યાન રાખવાનું. જય શ્રી કૃષ્ણ.